फातिहा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैरि खल्क़ि व खातिमिल अंबिया'i वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। 36મી હિજરીના ઇતિહાસમાં આપણે જોઈએ તો એમાં એક ઐતિહાસિક જંગ હતી અને બહુ મહત્વની જંગ હતી. એ જંગે જમલના નામથી ઓળખાય છે. એ જંગમાં હઝરત અલી અલૈહિસ્સલામ જ્યારે ખલીફા હતા, એ જંગમાં હઝરત અલી અલૈહિસ્સલામના લશ્કરની સામે એક બીજું લશ્કર હતું અને એમાં આયશા હતી, તલ્હા અને ઝુબૈર હતા. હઝરત અલી અલૈહિસ્સલામ એ જંગ જીતી ગયા અને બહુ સરખી રીતે આયશાને પાછા એના ગામને મોકલાવી દીધા. હવે વાત એમ છે કે જ્યારે આ જંગ શરૂ થવાની હતી ત્યારે એક રણવાસી અરબ, એટલે કે ઇંગ્લિશમાં આપણે કહીએ બેડોઈન, રણવાસી અરબ, અરબ જે રણમાં રહેતો હોય એટલે ફરતો હોય, રણવાસી અરબ આવીને હઝરત અલી અલૈહિસ્સલામને કહે છે કે યા અમીરુલ મુમિનીન, અલ્લાહ એક છે. એટલે હવે આ જંગ શરૂ થવાની હતી, અસહાબો બધા પ્રિપેર્ડ હતા જંગ માટે, અને આ રણવાસી આવીને આ સવાલ ઇમામ અલી અલૈહિસ્સલામને કરે છે. હવે જ્યારે આ રણવાસીએ આ સવાલ કર્યો એટલે અસહાબો બહુ અસંતોષ હતા અને ફરિયાદ કરી હઝરત અલી અલૈહિસ્સલામ પાસે કે અત્યારે આપણે જંગમાં જઈએ છીએ અને આ રણવાસી આવીને આ સવાલ કરે છે આપણને, તમને. ત્યારે હઝરત અલી અલૈહિસ્સલામ અસહાબોને કહે છે કે આ રણવાસીનો હક થાય છે આ સવાલ કરવાનો, કારણ કે જે આપણે જંગ લડી રહ્યા છે એ આના જ માટે લડી રહ્યા છે કે અલ્લાહ કોણ છે, અલ્લાહનું મહત્વ શું છે, મારિફત ઇલાહી શું છે, એના માટે તો આપણે જંગ કરી રહ્યા છે. અને આ રણવાસી આપણને આ સવાલ કરતો હોય તો એનો હક થાય છે. આ શબ્દમાં એક સિદ્ધાંત જાણો છો, એક પ્રિન્સિપલ, એક સ્ટાન્ડર્ડ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ બનાવી દીધા આપણા માટે. એ શું છે? એ છે કે તમે નાનું કામ પણ કરો, મોટું કામ કરો, કોઈ પણ કામ કરો, તમારી નિયત એક નિખાલસ નિયત હોવી જોઈએ અલ્લાહ માટે જ, એના માટે જ, સિર્ફ અલ્લાહ કુરબતન ઇલલ્લાહ. આ એક એના જિંદગીનો એક સિદ્ધાંત છે, એક પ્રિન્સિપલ છે. પછી અલી અબી તાલિબ અલૈહિસ્સલામ એના અસહાબોને સમજાવે છે અને આ રણવાસી અરબને સમજાવે છે કે જમાનો કોઈ પણ હોય, ટાઈમ કોઈ પણ હોય, શાંતિનો હોય કે લડાઈનો હોય, અલ્લાહને કોઈ દિવસ ભૂલવો ન જોઈએ. બીજું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ઓળખવા માટે ગણતરીથી ઓળખાય નહીં. આપણે કહીએ અલ્લાહ એક છે, એનો મતલબ કે બીજો એ હશે, કે અડધો એ હશે અને બાએ પણ હશે. ગણતરીમાં તમે અલ્લાહની મારિફત ન કરી શકો, અલ્લાહની મારિફત ન ઓળખી શકો. અલ્લાહ એ છે કે એના જેવો જ કોઈ નથી. હકીકતમાં એ છે કે અલ્લાહ જેવો કોઈ નથી. ગણતરીથી તમે અલ્લાહને ન ઓળખી શકો. અલ્લાહ જેવું કોઈ જ નથી. એક રિયાલિટી છે, એક હકીકત છે. અને પછી કહે છે કે અલ્લાહને
ઓળખવા માટે, એના નજદીક આવવા માટે આપણને પોતાની તૈયારી કરવી જોઈએ. અને કહે છે કે હુવા અવ્વલુ વલ આખિરુ વલ વાહિદુ વલ બાતિનુ વલ ઝાહિર. અલ્લાહ પહેલો છે, છેલ્લો છે, બહાર પણ છે અને અંદર પણ છે. આ એક સિદ્ધાંત જે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આપણી પાસે જે મૂકી ગયા છે, એ આપણો પણ આ પ્રિન્સિપલ અને સિદ્ધાંત હોવો જોઈએ. તકવાને જાણવા માટે આ સિદ્ધાંત, આ એક પાયો છે. તકવા માટે આ એક પાયો છે. અને તકવાને ઓળખવા માટે આપણને શું જરૂરી છે? આપણને સમજવાની એ જરૂર છે કે હઝરત અલી અલૈહિસ્સલામ આપણને એના બારામાં કહે છે શું. અને એ સમજવા માટે આપણે નહજુલ બલાગાની સમજણી કરવી પડશે. એમાં જે ખુતબો છે, એ ખુતબાનું નામ છે ખુતબે હમ્મામ અથવા ખુતબે મુત્તકિયાન. આ ખુતબો જે ખુતબે મુત્તકિયાન છે, એ મુત્તકી તકવાવાળાઓનો ઓળખવાનો આ ખુતબો છે જે ઇમામ અલી અલૈહિસ્સલામે આપણને આપ્યો છે. એ ખુતબો સમજવાથી આખી આપણે કહીએ ને કે એનાલિસિસ, તકવાની એનાલિસિસ આ ખુતબામાં છે. હમામ કોણ હતા? હમામ એક આબિદ અસહાબ હતા ઇમામ અલી અલૈહિસ્સલામ. એણે હઝરત અલી અલૈહિસ્સલામને કહ્યું કે યા અમીરુલ મુમિનીન, તમે મને તકવાવાળાના ગુણો એવી રીતે સમજાવો કે હું એને જોતો. એનો મતલબ એમ કે કેટલું ડેપ્થને અંદર જવું પડે. ઇમામ અલી અલૈહિસ્સલામ હમામને કહે કે હમામ, તું અલ્લાહનો ડર રાખ, સારા કામો કર, અને અલ્લાહ તકવાવાળાનો અને સારા કામવાળાનો નજદીક રાખશે. હમામની જે અપેક્ષાઓ હતી, એ અપેક્ષાઓ પૂરી ન થઈ. આ જવાબથી પાછું પૂછ્યું કે હુઝુર, મને સમજાવો કે તકવાવાળાના ગુણો ક્યાં છે કે જે હું જોઈ શકું. ત્યારે આ ખુતબે હમ્મામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ હમ્મામને આપ્યો. અને એમ કહેવાય છે કે જ્યારે હમ્મામ આ ખુતબો સાંભળતો હતો ત્યારે એને ઊંઘ આવ્યું અને ગુજરી ગયા. આ ખુતબામાં જે પહેલું સેન્ટેન્સ છે, કારણ કે હવે આ જે મદ્રસા છે એમાં આપણે એનાલિસિસ કરીશું. આ પહેલું સેન્ટેન્સ છે, જાણી લ્યો. આમાં અલી અલૈહિસ્સલામ કહે છે, જાણી લ્યો, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને એ સ્થિતિમાં પેદા કર્યા છે કે તમારી તાબેદારી એને એક જાતના ફાયદા આપતી નથી, અને તમારી નાફરમાની એને એક જાતનું નુકસાન આપતી નથી. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી ગયા ઇમામ અલી અલૈહિસ્સલામ. શું કહી ગયા? કે આપણી નાફરમાની એને નુકસાન નથી આપતી, અને આપણી તાબેદારી એને કોઈ ફાયદો એને નથી આપતી. આપણી તાબેદારી આપણને ફાયદો આપે છે અને આપણી નાફરમાની આપણને નુકસાન કરે છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે જાણવાની છે આ છે કે આપણને પેદા કર્યા છે ખાલિક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, આપણે મખલુક છે. જ્યારે આપણને આ ખબર પડે કે આપણે મખલુક છે, આપણને પેદા કરવામાં આવીએ છીએ, તો એક મોટામાં મોટી નેમત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આપી છે, એ છે જિંદગી. આજે જો જિંદગી એ નેમત જે આપણી પાસે છે, તો આપણે બીજી નેમતો ઓળખી શકીએ છીએ. આજે જિંદગી ન હોત, જીવન ન હોત, તો આપણે કોઈ પણ જાતની નેમતો આપણને ખબર પણ ન પડે કે સૂરજ, હવા, લીલામ, જાનવર, પાણી આ બધી નેમતો છે. ચિંતન, મગજ, હાથ, કાન, આ બધી નેમતો આપણે ક્યારે સમજી શકીએ કે જ્યારે આપણે જિંદગી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપે. હવે જો એ સમજાય ગયું કે જિંદગીથી આપણે નેમતો સમજે છે, તો જિંદગીનો મતલબ એમ નહીં કે આપણે ખાલી શ્વાસ લઈએ, હલન ચલન કરીએ. એ જિંદગીનો મતલબ નથી. એક પોએટે કહ્યું છે, મેં આયા નહીં હું, લાયા ગયા, ખિલોને દેખકર બહેલાયા ગયા. મતલબ સમજો છો?
કે હું ક્યાં અહીંયા આવ્યો છું, મને તો કોઈ લઈ આવ્યું છે ને આ દુનિયામાં જે રમકડાઓ જોઈને મારું દિલ ખુશ કરું છું. હવે એવી જો આપણી ફિલોસોફી હોય તો એ ઇસ્લામની ફિલોસોફી નથી. ઇસ્લામની દ્રષ્ટિ, ઇસ્લામના નુક્તા નજર પ્રમાણે આ જિંદગી છે અને એના પછી પણ એક બીજી જિંદગી છે. મતલબ કે આ જિંદગીનો પર્પઝ, કારણ, કર્તવ્ય એટલે કે ઓબ્જેક્ટિવ આપણને સમજવું જોઈએ કે આ જિંદગી હું કાઢું છું શા માટે. અને જો આવતી જિંદગી હોય તો આનો રોલ શું છે, આ જિંદગી શેના માટે છે મારે. તો આપણે જો આ સમજી ગયા હોય તો 2 મિનિટ આપણને વિચાર કરવો પડે કે ભાઈ આપણે એક બાજુ બેસીને પૂછીએ આપણે પોતાને કે હું કોણ છું, હું ક્યાં જઈ રહ્યો છું, આ દુનિયા શેના માટે છે, આ દુનિયા અહીંયા છે એનું કારણ શું છે. આ બધા સવાલો આપણને પોતાને કરવા જોઈએ. જ્યારે આ સવાલો આપણે કરશું તો એક ઊંડાણમાં આપણું ચિંતન થશે, આપણને એક પર્પઝ દેખાશે. અને એ પર્પઝ જ્યારે આપણને દેખાશે ત્યારે આપણે મારિફતે ઇલાહી આપણને સમજ પડશે. આજના સાયન્સ અને આજની સાયન્ટિસ્ટ આપણા છોકરાઓને એમ કહે છે, એવું દ્રશ્ય આપે છે જિંદગીનું અને દુનિયાનું. જેમ કે તમારી પાસે એક કિતાબ હોય, કિતાબના પહેલા પન્ના ખોવાઈ ગયા હોય કાં તો ફાટેલા હોય, અને છેલ્લા પન્ના ખોવાઈ ગયા હોય અને ફાટેલા હોય. એવું દ્રશ્ય આવે છે. મતલબ કે આજે તમે કિતાબ લો અને પહેલા પન્ના ખોવાઈ ગયા હોય તો આપણને ખબર પડે કે લખનાર કોણ છે, આપણને ખબર પડે કે એનું ઓબ્જેક્ટિવ શું છે. અને એના છેલ્લા પન્ના ખોવાઈ ગયા હોય તો આપણને ખબર પડે કે પરિણામ શું આવ્યું છે. આજના સાયન્સ આપણને એ દ્રશ્ય આપે છે કે ઇન્સાન, જિંદગી, દુનિયા બસ આદમી. એક મોટો અવાજ થયો, મોટો ધડાકો થયો, આપણે કહીએ બિગ બેંગ, બસ અને જિંદગી શરૂ થઈ ગઈ. હવે આપણે પૂછીએ કે એન્ડ કેવી રીતે થશે, તો કે બિગ ક્રંચ આવશે, એક મોટો કાળો ખાડો થઈ જશે અને એમાં આપણે બધા ગળી જશે, એને કહેવાય બિગ બ્લેક હોલ. એટલે શરૂ થઈ બિગ બેંગ થી અને અંત આવ્યો ક્રંચ. ક્રંચ જાણો છો ને, ઓલું આપણે જયારે પાણી ખોલીએ ડીશમાં અને પાણીનું ખબર છે બંટળાઈને જતું હોય, પેલા હોલમાં ગળી જાય, એટલે આપણે પણ આપણી જિંદગી, આપણે પોતે દુનિયા પણ એવી રીતે ગળી જશે. આ દ્રશ્ય આપણા છોકરાઓને આપવામાં આવે છે. બિગ બેંગ થી શરૂ થયું ને બિગ ક્રંચ બીજા હોલમાં. જે ફિલોસોફીમાં, જે આઈડિયોલોજીમાં આપણા શરૂઆતની ખબર ન હોય અને અંતની ખબર ન હોય તો મકસદની ખબર પડે. જે માણસને પોતાની શરૂઆતની ખબર ન હોય ને અંતની ખબર હોય તો મકસદ બનાવી શકે છે? ન બનાવી શકે. મકસદ ક્યારે બને કે જ્યારે આપણને આપણા શરૂઆતની ખબર હોય અને આપણને ખબર હોય આપણી અંત ક્યાં છે. તો હઝરત અલી અલૈહિસ્સલામ આપણને કહે છે કે તમારી શરૂઆત ક્યાંથી થઈ હતી? તમારી શરૂઆત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી થઈ. અને અંત બાદ એ પણ આવશે, અંત પણ આવશે. તમારી જિંદગી બીજી પણ છે, ત્યાં તમને એકાઉન્ટેબિલિટી એટલે કે તમને તમારા સવાલોના જે તમે કર્યા છો અહીંયા એના જવાબો તમને આપવા પડશે. એ બીજી જિંદગી છે, બાદ છે. આપણી પાસે જ્યારે આપણા શરૂઆતની આપણને ખબર હોય અને અંતની ખબર હોય તો આપણે મકસદ બનાવી શકીએ છીએ. હવે સવાલ એ થાય છે કે ઇન્સાનની વેલ્યુ શું છે, ઇન્સાનની કિંમત શું છે? આજે આપણે પોતાને પૂછીએ કે આપણે ઇન્સાન છે, આપણી કિંમત શું છે, આપણી વેલ્યુ શું છે? તો પહેલું પોર્ટ ઓફ રેફરન્સ એટલે કે પહેલી વસ્તુ આપણને આ જાણવા માટે આપણને ખોલવી પડે એ કઈ વસ્તુ છે? કુરાન છે. કુરાન શું કહે છે કે આપણી કિંમત કઈ છે, આપણી વેલ્યુ કઈ છે, આપણે ક્યાં કરે છે, આ પેદાઈશમાં આપણો રોલ શું છે?
આ ક્રિએશનમાં આપણું સ્થાન ક્યાં છે, આપણું સ્ટેટસ ક્યાં છે? તો 3 મુક્તસરમાં કુરાન શરીફ આપણને 3 ચીજની ઓળખાણ અપાવે છે. પહેલી વસ્તુ કે ઇન્સાન કોણ છે, બીજી વસ્તુ કે દુનિયા શું છે, અને ત્રીજી વસ્તુ કે ઇન્સાન અને દુનિયાનો સંબંધ શું છે. તો પહેલી વસ્તુ આપણે જોઈએ કે ઇન્સાન શું છે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને રિમાઇન્ડ કરે છે કે તમે જ મને કહ્યું હતું કે તું મારો રબ છો. અલસ્તુ બિરબ્બિકુમ, ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીએ તો એમ આઈ નોટ યોર લોર્ડ, હું તમારો રબ નહોતો? અને આપણે કઈ ગવાહી આપી હતી કે હા તું મારો રબ છો. આ દુનિયામાં આવીને આપણે ગફલા થઈ ગયા, આ દુનિયામાં આવીને આપણે ભૂલી ગયા. આ રિમાઇન્ડ કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે તું જ સાક્ષી આપ્યો હતો કે હું તારો રબ છું. તો પહેલી વસ્તુ આપણને એ જાણવાની છે કે હું મખલુક છું, તું ખાલિક છું. તું મારો અલ્લાહ છે, તું મારો રબ છે. આ પહેલી વસ્તુ. બીજું વસ્તુ ઇન્સાનને કહે છે કે મેં તારામાં સાચું અને ખોટું પારખવાની અને ઓળખવાની મેં તાકાત આપી હતી છે, કેપેસિટી છે, તાકાત છે. તો છે આજે આપણી પાસે સારું અને ખોટું જાણવાની તાકાત ન હોય તો આપણે સીધા રસ્તા ઉપર આવી શકીએ? ન્યાય શું વસ્તુ છે ને અન્યાય શું વસ્તુ છે એ યુનિવર્સિટીમાં આપણે જવું પડે શીખવા માટે. ન્યાય અને અન્યાય. આજે 2 બાળકો હોય 1 વર્ષના, એક બાળકને તમે રમકડું આપશો, બીજો બાળક રોશે, કારણ કે બીજો બાળક જાણી લીધો કે આ ન્યાય છે. એને કોણ શીખાડ્યું? આપણી યુનિવર્સિટીમાં આ વસ્તુ જાણવા માટે જતા નથી. આ વસ્તુ અલ્લાહે આપણને આપી છે. જ્યારે આપણા દિલમાં હોય કે ન્યાય શું છે, અન્યાય શું છે, આપણા કોન્શિયસમાં હોય કે ન્યાય શું છે, અન્યાય શું છે, જ્યારે આપણે એને પારખીએ કે આ ન્યાય છે, ત્યારે એક રેવોલ્યુશન આપણા દિલમાં આવે છે અને આપણે ઊભા થઈને એને સામે કહે છે કે આ ન્યાય છે, આ અન્યાય છે, આ અન્યાયનો હું સામનો કરીશ. આપણામાં છે. પણ આપણે શું કરીએ છીએ કે એ તાકાત જે છે એ છે, પણ એ તાકાતને આપણે આગળ નથી કરતા ઘણી વખતે, કારણ કે આપણે સજદો કોઈનો કરતો હોય છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો નથી કરતા. જ્યાં ન્યાય હોય છે ત્યાં આપણે સજદો અલ્લાહનો જો કરતા હોય તો ન્યાય સામે અન્યાય સામે આપણે ઊભા રહી શકીએ છીએ. તાકાત છે, ઇન્સાન પાસે આ તાકાત છે. જ્યારે એક માણસ આખી સોસાયટીને, આખી સમાજને એક બીજો પલટા ઉપર અથવા ન્યાય ઉપર લઈ જાય તો એ તાકાત આવી ક્યાંથી? આપણી પાસે તો મોટો એક્ઝામ્પલ મુસા અલૈહિસ્સલામનો છે. તો આ તાકાત આપણી પાસે છે. પછી કહે છે કે ઇન્સાન, મેં તને કેટલી તાકાતો આપી છે, કેટલી તાકાતો આપી છે. આજે આપણી પાસે કેટલા જાતના ડાયમેન્શન્સ છે આપણા પોતાના. ડાયમેન્શન સમજો છો? ગુજરાતીમાં, ઇંગ્લિશમાં સમજો છો ડાયમેન્શન? કદાચ ફ્રેન્ચ વર્ડ મને આવડતું નથી. શું પણ ડાયમેન્શન આપણા 5 ડાયમેન્શન્સ છે. શારીરિક એટલે કે ફિઝિકલ, રૂહાની સ્પિરિચ્યુઅલ, માનસિક રેશનલ અકલી રેશનલ, મોરલ સદાચારી મોરલ ડાયમેન્શન છે, અને છેલ્લી ઇસ્થેટિક બ્યુટી ડાયમેન્શન. આપણે ઇન્સાન તરીકે બ્યુટીને ઓળખીએ છીએ, સારી વસ્તુને ઓળખીએ છીએ. આ 5 ડાયમેન્શન આપણામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આપી છે. તો આપણે કેટલા ડાયમેન્શન ઉપર કામ કરીએ છીએ? શરીર. દરરોજ આપણે જીમમાં જઈએ છીએ મસલ બનાવવા માટે, ત્યારે કસરતો કરવા માટે. એ ડાયમેન્શન ઉપર આપણે હદ ઉપરાંત કામ કરીએ છીએ. આજે જેટલું રિસર્ચ કર્યું છે એ કેના ઉપર કર્યું છે? શરીર ઉપર થાય છે. બાયોલોજીમાં, સાયન્સમાં આજે મોટામાં મોટું રિસર્ચ આ ચામડી છે ને, આ ચામડી ઉપર થાય છે મોટામાં મોટું રિસર્ચ. હવે આપણે પૂછીએ કે ઇન્સાનનું રિસર્ચ સ્પિરિચ્યુઅલિટીમાં કેટલું છે, મોરાલિટીમાં કેટલું છે, રેશનલમાં કેટલું છે? બહુ ઓછું છે. 5 ડાયમેન્શન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપી છે. આ તાકાતો છે આપણી પાસે કે એ તાકાતથી ઇન્સાન ફિરિશ્તાથી પણ આગળ વધી શકે છે.
અને જો આ તાકાત આપણે યુઝ ન કરે, આપણે આ તાકાતનો કોઈ પણ જાતની આપણે એની ઇમ્પોર્ટન્સ ન સમજીએ, તો આપણો જે જાનવર છે ને, સાવ નીચેના જાનવર એનાથી નીચે જઈ શકીએ છીએ. આ તાકાત તો આપણે અલ્લાહ સુબ્હાનહુ આ ઇન્સાન પાસે છે તાકાત. ચલો કે ઇન્સાન તું મખલુક છો, હું ખાલિક છું, સજદો કરતો મને કર. દુનિયા શું છે? તો અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણને કહે છે આ જમીન તારા માટે છે, આ સૂરજ તારા માટે છે, ચાંદ તારા માટે છે, પાણી તારા માટે છે, આ ડુંગર તારા માટે છે, લીલામ તારા માટે છે, જાનવરો તારા માટે છે. એટલા પૈસા વાળા થઈ ગયા, સંપત્તિ કેટલી આવી ગઈ આપણને, જ્યારે અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણને કહેતા બધું તારા માટે છે. ઇન્સાન, હું તને પેદા કર્યું છું, આ તારા માટે છે. અને છેલ્લું આપણને સમજાયું છે કે આ સંબંધ જે તું દુનિયામાં રહે છે, દુનિયાનો સંબંધ તારો કેવો હોવો જોઈએ, રિશ્તો કેવો હોવો જોઈએ, લીલામ સાથે રિશ્તો કેવો હોવો જોઈએ, જાનવર સાથે રિશ્તો કેવો હોવો જોઈએ, ઇન્સાન સાથે રિશ્તો કેવો હોવો જોઈએ, સમાજ સાથે રિશ્તો કેવો હોવો જોઈએ. આ જે દ્રશ્ય કુરાન આપે છે એને કહે છે ટ્રાયેન્ગ્યુલર દ્રશ્ય પિક્ચર. મેન એટલે ઇન્સાન, દુનિયા અને સંબંધ, આ ટ્રાયેન્ગ્યુલર દ્રશ્ય કુરાન આપણને આપે છે. આમાંથી આપણને કેટલી વસ્તુ જાણવાની મળી. પહેલી વસ્તુ, અને પછી કહે છે કુરાન કે આ ટ્રાયેન્ગ્યુલર દ્રશ્ય જે છે, તું ઇન્સાન આ દુનિયા અને એના સંબંધમાં જે હદફ છે, એમાં જે ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી છે, એ ઇન્સાન તું છે. જે ડોમિનેટ કરે છે એ તું ડોમિનેટ કરે છે આ ટ્રાયેંગલ. આમાં કેટલું જાણવાનું મળ્યું. પહેલું તો કે આપણને અલ્લાહ સુબ્હાનહુ તઆલા એક સ્ટેટસ આપ્યું અશરફુલ મખલુકાત, એની સાથે આપણને કેટલી તાકાતો મળી. હવે વાત એમ છે કે જ્યારે આપણી પાસે આટલી તાકાતો હોય, આપણી પાસે આ ચાંદ આપણા માટે છે, જમીન આપણા માટે છે, સૂરજ આપણા માટે છે, આ બધી આપણા માટે હોય, અને આ તાકાતો પણ આપણને આપી છે, અક્કલ છે, આંખ છે, કાન છે, હાથ છે, આ બધું આપણા માટે આ તાકાતો આપી હોય, તો એ ઇન્સાન પોતાની ડિગ્નિટી અને ઝહીરી જો વેચી દે કોઈને, તો એ ઇન્સાન ફાયદામાં છે કે નુકસાનમાં છે? આજે આટલી તાકાતો આપણી પાસે હોય અને એક માણસ આવીને તને કહે કે હું તને આ બધા તેલના કુવા આપું છું, તું તારી ડિગ્નિટી મને આપી દે, તું મારો ગુલામ બન, તો એ ઇન્સાન નુકસાનમાં છે કે ફાયદામાં છે? નુકસાનમાં છે. આજે દુનિયામાં શું થઈ રહ્યું છે? આજે મોટે ભાગે કરપ્શન શા માટે છે? મોટા ભાગે બધા દેશોમાં આજે તમે જોશો તો કરપ્શન જ દેખાશે. કરપ્શન વસ્તુ એ છે કે આપણે ગુલામ બની ગયા છે પૈસાના, સંપત્તિના. આપણને આટલું ઇન્સાનને અલ્લાહ આપ્યું હોય છતાંય આપણે વેચી લઈએ છીએ, આપણે ગુલામ કોઈના બની જાય છે. આજે કરપ્શન કાઢવું હોય તો આ ફિલોસોફી આપણને અન્ડરસ્ટેન્ડ કરવું પડશે કે હું એક ઇન્સાન છું, મને અલ્લાહે આ ઝહીરી આપી છે અને અલ્લાહે મને આ હ્યુમન ડિગ્નિટી આપી છે. આ ડિગ્નિટી હું કોઈને વેચીને, અને જ્યારે તમે નહીં વેચો તો તમે જોશો કે પહેલી વસ્તુ જે તમારા મગજમાં આવશે એ આ હશે કે તમે સંપત્તિના ગુલામ નથી, સંપત્તિ તમારી ગુલામ છે. સંપત્તિના ગુલામ તમે નથી, સંપત્તિ તમારા ગુલામ છે. અને એ રીતે જો આપણે જોઈએ તો આ બધું અલ્લાહે જે આપ્યું છે એ આપણા માટે છે. આ જો સમજ પડે તો આપણને એ વસ્તુ જાણવાની છે કે જ્યારે આપણને કોઈ પણ જાતની આ કરપ્શન માટે કોઈ પણ જાતના પૈસા આપે તમારી ગુલામી ખેંચવા માટે, તો હંમેશા આપણને એ સમજવું જોઈએ કે આ કરવાથી જે અલ્લાહે મને જે ડિગ્નિટી આપી છે એ ડિગ્નિટી હું વેચું છું અને ઇન્સાનિયતમાંથી હવે હું નીકળું છું. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر.
अल्लाह सुब्हानहु व तआला ने टाइम कसम थी कसम टाइम કે ઇન્સાન ખસારામાં છે. તમે તમારી ડિગ્નિટી વેચી નાખો એટલે તમે ખસારામાં આવી ગયા. સિવાય એ કે જેનું ઈમાન સ્ટ્રોંગ હોય, જે માણસનું ઈમાન સ્ટ્રોંગ હોય એ પોતાની ડિગ્નિટી કોઈ દિવસ વેચશે નહીં. જ્યારે મુસ્લિમ ભેગાના વખતમાં કઈ ટ્રાઇબ હતી કે અબુ તાલિબ પાસે ગઈ. કઈ ટ્રાઇબ હતી મને યાદ છે. રસૂલ ખુદાની ટ્રાઇબ કુરેશ. બની કુરેશ જ્યારે અબુ તાલિબ પાસે ગયા અને કહે છે કે તારા ભત્રીજાને કે અલ્લાહ ઇલાહા ઇલ્લલ્લાહ બોલવાનું બંધ કરે અને એને કાંઈ પણ ખપે તો અમે આપશું. તમે યાદ છે કિસ્સો? ત્યારે રસૂલ ખુદાએ જવાબ શું આપ્યો કે મારા જમણા હાથમાં જો સૂરજ આપે ને ડાબા હાથમાં મને ચાંદ મળે તોય પણ હું લા ઇલાહા ઇલ્લલ્લાહ બંધ નહીં કરું, હું એ લોકોનો તાબેદારી નહીં બનું. આ છે જ્યારે તમારી ડિગ્નિટી હોય ત્યારે તમારા જવાબો આવા હોવા જોઈએ. સર્વન તો બીજો સવાલ એ થાય છે કે ચાંદ અને સૂરજ અને આપણે એમાં તફાવતો શું છે? આપણી વેલ્યુ શું છે? આપણી વેલ્યુ આના કરતા વધારે છે? તો કુરાને જવાબ આપે છે. કુરાન કહે છે કે આ ચાંદ અને આ સૂરજ અને આ જમીનના પહાડો અને આ લીલામાના જાનવરો આ બધાય હું થોડાક ધુમાડો છે ને, ધુમાડો એનાથી બનાવેલું છે. પણ ઇન્સાનમાં મેં મારી રૂહ ફૂંકી છે. આ જે ધુમાડાથી બનાવેલી જે વસ્તુ છે એ અંતે ખાક થઈ જશે. ઇન્સાન તું ખાક નહીં થાય, તું મારી પાસે પાછો આવવાનો છે. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. તું મારી પાસે પાછો આવીશ અને તું તારી જવાબદારી માટે મારો પાછો આવીશ અને હું તારી પાસેની જવાબદારીઓ લઈશ. આ છે આપણે કહીએ ને કે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણે જાણવાની એ છે કે આપણો મર્તબો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેટલો મોટો રાખ્યો છે કે આપણને ખલીફા અથવા વાઇસરેજનો એક સ્ટેટસ આપ્યું છે. જવાબદારી આપણી છે, ચોઈસ આપણું છે. આપણે કેવી રીતે આ દુનિયામાં બનીએ એ આપણા ઉપર છે. જેવી રીતે આપણે વર્તશું એવી રીતે આપણે પામશું. આવતીકાલનું જે લેક્ચર છે એનાથી હું આગળ વધીશ. પણ સંસારમાં આજે આપણે રહેવું હોય તો આપણી જવાબદારી કેવી હોવી જોઈએ? આપણને ક્યાં જવું છે, ક્યાં રહેવું છે, શું કરવું છે એ આપણા હાથની વાત છે. અંતમાં એક આંબાનું ઝાડ હતું. એ આંબાના ઝાડમાં પંખીઓ બેઠા હતા. એમાં ગીધ હતું. ગીધ જાણો છો શું છે? વંચન ગીધ. ગીધ, કાગડો, કબૂતર ને પોપટ બેઠા હતા અને કેરીઓ હતી, સારી સારી કેરીઓ. ગીધની નજર, ગીધ એટલે વંચન, ગીધની નજર હંમેશા દૂર હોય. ક્યાં કોઈ પણ એવા મૃત્યુ દેખાય, મૃત્યુ દેખાય, ડેડ બોડી એના તરફ હોય. એ જોઈ દૂર એટલે એ જઈને ચાંચ મારે અને ખાય લે. એ બસ ગોતતો જ હોય ક્યાં એને ડેડ બોડી મળતી હોય અને એ ચાંચ મારીને ખાય લે. કાગડો હંમેશા ગંદકી ગોતતો હોય. એ ગંદકી પાસે જાય અને જે કાંઈ હોય એ ખાય લે. પછી એના મગજમાં ગંદકી જ હોય. કબૂતર દાણા ગોતતો હોય. એ જે દાણા પીક કરશે ના ચાંચશે ને જે કચરો આવશે, કાંકરો આવશે એટલે એ ફગાવશે. દાણો આવશે ખાઈ નાખશે, કાંકરો આવશે ફગાવશે. એક કબૂતર. પોપટની નજર હંમેશા હોય એક મધુર કેરી હોય ને બાજુમાં, એ મધુર કેરી ગોતીને એ ચૂસવાની. હવે આનો મતલબ એમ નહીં કે હું આ આંબાના ઝાડની ને પંખીઓની સ્ટોરી વાર્તા કરું છું, પણ આ વાર્તા આપણી વાર્તા છે. આપણી વાર્તા છે. આપણામાં ઘણા ગીધ જેવા હોય છે. ગીધ સમજો છો? એના કપાળમાં કેલ્ક્યુલેટર હોય, આંખમાં કેલ્ક્યુલેટર હોય. તમને 4-5 સવાલો કરશે, એમાંથી એને ખબર પડી જશે કે તું કામનો માણસ છો કે નકામો માણસ છો. પહેલો સવાલ તમને ખબર છે પૂછશે તું શું કરે છે?
તારો બિઝનેસ શું છે, ક્યાં રહે છે એવો માણસ નથી છે. તું એને કહે કે હું 1000નું કામ કરું છું તો એ તમે 10માંથી 2 માર્ક મળશે, 2 out of 10. આ નકામો માણસ છે. પણ તમે કહો મારી ફેક્ટરી છે તો 8 out of 10, આ માણસ કામનો છે. બરાબર કે નહીં? તું ક્યાં રહે છે? હું આવા સરસ જગામાં રહું છું, આ આપણો કામનો માણસ છે. હું મારી પાસે ઘરે નથી તો તમે દાદે ન મળે. એ 2 મિનિટમાં તમને માપી લે અને એ જોઈ લે કે તારો કામનો માણસ છે કે નકામો માણસ છે. આ ગીધ જેવા હોય છે. બીજા કાગડા જેવા હોય છે કે હંમેશા ગંદકી જ ગોતતા હોય. સારી વસ્તુ હોય એમાં પણ ગંદકી ગોતતા હોય. કોઈ સારી વસ્તુ દેખાય તોય પણ કાંઈ ગંદકું હોય ત્યાં. એ આપણે એટલે કહું છું કે આ વાર્તા આપણી છે, સંસારની વાર્તા છે, સમાજની વાર્તા છે, કોમની વાર્તા છે કે આપણામાં કાગડાઓ હોય છે ને ગીધ પણ હોય છે. વધારે પડતા આપણા કબૂતર છે. આપણે કબૂતર છે. તમે જોશો કબૂતર દાણા આવે ને કાંકરો આવે એટલે પગાર. કોઈ માણસ દીવામાં ગયો છે, મેરેજ સેરેમની હશે કોઈ અને જમવાનું હશે અને 1 અઠવાડિયા પછી તમે મળો અને તમે પૂછો કે ગયો તો તું આ મેરેજમાં વિવાહમાં? હા હા ગયો તો. કેવું હતું? સારું હતું. માણસો બહુ 1500 માણસો પણ સિટિંગ એરેન્જમેન્ટ બરાબર નહોતું. કાંકરો મારી પછી કે જમવાનું કેવું હતું? બહુ સરસ હતું. ગોશ્ત જરાક કાચું હતું. કાંકરો મારી. ડેકોરેશન કેવું હતું? કે બહુ સરસ ડેકોરેશન હતું પણ ફ્લાવર એરેન્જમેન્ટ બરાબર નહોતી. બરાબર ફૂલ બધા બરાબર રાખ્યા હતા. કાંકરો મારી. આ કબૂતર. ભાગ્યે એવા માણસો તમને મળશે કે જેને ખબર છે કે સંસારમાં, સમાજમાં, સોસાયટીમાં ઘણા સારા માણસો છે અને એ માણસ છે ને હંમેશા સારામાં સારું જે મળે ને એ ગોતતો હોય. એ છે પોપટ. પોપટ હંમેશા મધુર કેરી હોય ને એ ચૂસતો હોય. આપણે બધા પોપટ થાય તો સારું. બરાબર છે? છેલ્લે આ જ પ્રમાણમાં આજે આપણી સોસાયટીમાં, આપણી કોમમાં એક વસ્તુ આવે છે કે જે આપણને જાણવા જેવી છે અને એ વસ્તુ સારી નથી. એને આપણે કહીએ છીએ મારું અને મારી. આજે જમાતોમાં, કોમમાં એક વખત આવ્યો છે કે તમે એ લોકોની પાસે, આપણે સર્વિસ લીડરો આપણી પાસે સર્વિસ માંગવા આવ્યો કે તમે આવીને અમને મદદ કરો, જમાતમાં મદદ કરો કે કોઈ પણ સોસાયટીમાં. જમાતની વાત નથી કરતો, આમ તો આજે આપણી ઇન્સાનિયત એવી થઈ ગઈ છે. આજના વખતની વાત કરું છું કે પહેલો સવાલ આપણા મગજમાં એ આવશે, આમાં મારું શું? આમાં મારો નફો શું? એટલે પહેલો સવાલ આપણને એ થાય કે આમાં મારું શું? હું કરું કે ન કરું? અમારો ફાયદો છે કે નથી? અને જો ફાયદો ન હોય તો બીજો સવાલ એ આવે કે મારે શું? હું શા માટે આગળ વધું? આ મારું શું ને મારે શું હમણાં બધું જાય છે. કહેવાનો મતલબ એમ છે કે આજે આપણે ઇસ્લામની જે હિદાયતો છે, ઇમામ અલી ઇસ્લામની જે હિદાયતો છે એના ઉપર આપણે ભાર મૂકીએ. કેટલી વસ્તુ જે ખુતબે મુતકિયાતમાં ઇમામ અલી ઇસ્લામ આપણને કહે છે આ છે કે તમને એ સ્થિતિમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પેદા કર્યા છે કે તમે એની નાફરમાની કરો તો એને નુકસાન નહીં જાય અને તમે એની તાબેદારી કરશો તો એને કોઈ ફાયદો નથી. એનો મતલબ એમ કે તમારા ઉપર જવાબદારી છે કે તમે એની નજદીક કેટલા જાઓ છો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.